જઈશું તો 10-15 હજારનો ખર્ચો થઈ જશે. હવે આરતી કે મારે એક્ટિવા ચલાવી છે. આરતી ભટકાડતી નહીં હો. મને તો આરતી ભાઈ પહેલી વાર હું બેઠો છું, આપણને લાગે છે બીક, પગેથી બ્રેક મારે. આરતીને આપણે એક્ટિવા શીખવાડવી. છોકરાને મળતા કોને ન આવડે? આપણા દુકાનમાં કામ કરતા હતા. 6 વર્ષમાં કદી પાણીપુરી નથી ખાધી. તો કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજનો વ્લોગ છે. તો આજે હું આવ્યો છું સુરેન્દ્રનગર ને આજે છે વેલેન્ટાઇન ડે. જો આપણે આરતી સાથે આરતી પાસે આવ્યા છીએ. ગાઈસ કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલ કેમ શર્માશ? કાઈ ને કોઈ ન સમજ. ये मेरी भांजी है. અમે જઈશી આટો મારવા. અમે હવે જાવી છીએ આટો મારવા. કોકના મેરેજ તો હોય જ તે. કેટલું મસ્ત મેરેજ છે. વાવ ડીજે જાન આવી જાન એ ચલાવી રહ્યા છે એક્ટિવા, નાનું એક્ટિવા. એક્ટિવા ઓછી ભાવે. સરસ, વેરી ગુડ, શાબાશ. इधर किसी का लगन है. लगन में डिस्को करो बहू गमे हो. जो हमारी एक्टिवा में ગયા છે ફ્રૂટ લેવા. અમારા સુરેન્દ્રનગરની ફ્રૂટ બજાર છે. તો આરતીને મજા નથી એટલે એના માટે આપણે જો ફ્રૂટ લેવા ઉભા રહ્યા હતા. ફ્રૂટ લઈ લીધું છે. હવે આરતી કે મારે એક્ટિવા ચલાવી છે. હમ મર જાયેંગે ઓ આરતી ભટકાડતી નહીં હો. આવડે છે તો આરતી એક્ટિવા ચલાવે જોઈએ આપણે આરતીને કેવી આવડે છે. આરતી આ તો ફ્રૂટ લીધો ને મજા નથી ને એટલે આરતી કહે કે આપણને લાગે છે બીક, આરતીને આવડે. જો જો આરતી જો હા હકા લેવો. આરતી એક્ટિવા આવડે છે ને? આગળ ધ્યાન રાખજે. મને તો આરતી ભાઈ પહેલી વાર હું બેઠો છું, આપણને લાગે છે બીક. ચોકલેટ આરતીને આવડે તો હે થોડી થોડી. પાપાની પરી જો પગેથી જ બ્રેક મારે. પગેથી બ્રેક મારે. આરતી નથી આવડતી ને એક્ટિવા? આવડે છે, કાંઈ નથી આવડતી. પગેથી જો પગેથી બ્રેક મારે છે. આરતીને ચોકલેટ લેવી છે, મજા નથી ને ફ્રૂટ તો લીધું એ કે ચોકલેટ લેવી છે. આપણાના માટે ચોકલેટ લેતા આવી. હાલો ભાઈ આરતી દાંત બગડી જાય હો. હો આરતી ચોકલેટ ન ખવાય, દાંત બગડી જાય. ખાવાનું ખવાય. હવે ચોકલેટ દે વહી ગઈ, હવે ચોકલેટ ન લેવાય. ખાવી છે ચોકલેટ તો લઈ લીધી છે. બીજું હોત ને લે છે દાઈ. એક્ચ્યુઅલી મને મજા નથી. મજા કઈ જગ્યાએ આવ્યા? એશિયન બેકરીમાં આવ્યા છીએ આપણે. ત્યાં ભાઈ છે ચિંતન રોડે. આરતી અહીંયા કણાક આવે બધી વસ્તુ લેવા. જો તમારે પણ હવે બ્યુટીફુલ કેક અને ગમે તે પણ વસ્તુ જોઈતી હોય તો આ શોપ ઉપર બધું મળી રહેશે. લઈ લીધી છે ચોકલેટ ને જાવી છીએ માસીના ઘરે. નિર્મિત આવે એટલે માસીના ઘરે તો જવાનું જ છે. ચોકલેટ લેવા આયુષી ચોકલેટ દે. માસી જો જો. અમે આયુષી હાય આયુષી હાય. હાલો જો અમે નવી કુટી લાવ્યા. માસી આવ્યા. એ ચોકલેટ થેન્ક યુ કેતો થેન્ક યુ. હા થેન્ક યુ ભાભી. પહેલા થેન્ક યુ. લે ભઈલાને કિસ દે દે. હેપી કિસ દે કે જાઓ. આવી ગયા ને વાતો કરવી છે. એ આયુષી શું છે? ભાઈ બી હાટુ લાવી દે. ઘરે લઈ જવાનું.
હું લઈ જાઉં હે આયુષ લઈ જાઉં જેને મને બોલો માઈસી કેમ છે મજામાં તમારી મજા તો વિડીયો જોવો તમે તે તમે વિડીયો આવ્યો તો કેવો કોમેડી કરી બધાની બહુ કમેન્ટ આવી હતી કા બાસન ગીત આપણે જો હવે થોડી રીલ શૂટ કરી લેવી હાલો માઈસી અમને વિડીયો બનાવી ઉતારી દો અમને વિડીયો ઉતારી દો હાલો મારા આરતીને હા જાવ ને આરતી વિડીયો ઉતારવી મસ્ત હે અને વિડીયો ઉતારી દો વિડીયો ઉતારવા જાવી છે ધાબા ઉપર વિડીયો ઉતારી લેવી હું અહીંયા ઘણા સુરેન્દ્રનગર આવ્યો છું તો વિડીયો ઉતારી લઉં થોડાક હાલો હા જો ડીજે વાગે એટલે નાચો વાળા આમ ગીત વાગે હે ને આ જો અહીંયા કણે ડિસ્કો કરે હે જો એ આયુષી નાનું બાવ રમાડે છે આયુષી નારતી જો નાનું બાવ રમાડે હા તને આવડે હે જો આરતી જોઈને જો આરતી જોઈને અજી નો કરજો પાપી આવી આવે રમે છે તને આવડે હે રમાડતા લે નો આવડે છોકરા ના મળતા કોને નો આવડે એ ચગા ઓ લે લે તો કો લાગ્યો છોકરા હાલો માઈસી હાલો હવે આપણે જવા દેવી ઘરે જો આરતી તો આગવા નથી દેવાની મને પગેથી બ્રેક મારે છે નહીં હો બીજો ગોડી નહીં રિવર માટે આગજે નહીં મેડમ જોઈજો મેડમ ગયા હોય જ નહીં સાચું હે જોઈજો એમ આ રહી જો ફટાફટ જાઓ તો નકર રાખવું ના હા ના હું બ્લોગ બંધ કરી દઈશ આપણે આરતી માટે એક સ્પેશિયલ ગીત ગાયું ગાવર હા ગાવને કયું ગાવશે મારી કોયલ બેટી એક્ટિવામાં ચોકલેટના પડીકા લઈ બસ ગૌરવનગર ઉડી જાય રે शाबाश बेटा बहुत बढ़िया બસ ખમૈયા કરો બાપા હવે આપણે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટે અને નિર્મિત મોબાઈલમાં વાત કરે છે અમે અહીંયા ઊભા રહ્યા છીએ ફોટોશૂટ કરવા થઈ ગયું છે ફોટોશૂટ પૂરું કોક કયો આવને મને આવડે હે તોય નથી એટલા બોલો મને એકવાર તો દો મારા વાલા જો અમારે ખાલી વાંહે બેવા જ આવવાનું ઝાંકાવાનું એમ ને એવા અમારે આવવાનું जैसे कैसे लोग रहते हैं हवा ठोकने के लिए कुछ भी करते हैं આવી ગયા છીએ ઘરે અને હવે કરી દઈશું એક્ટિવા પાર્ક ચલો જો વીઆઈપી તમે ને દેશી અમે એ વીઆઈપી લાગો તો ગાઈઝ આપણે નિર્મિતને એક સરપ્રાઈઝ આપવાની હતી વેલેન્ટાઇન ડે સ્પેશિયલની જો મેં પહેર્યું છે પાંડા અને આપણે નિર્મિતને પણ આપવાનું છે પાંડા તો કન્ટિન્યુ રહેજો જોઈએ નિર્મિત શું કરે છે નિર્મિત શું કરો કાંઈ નહીં શું કરો ફોન જોયું ફોન જોઈ ये लो आपकी गिफ्ट जो तो खबर पड़े ने एक बार खोलो तो सही पांडा कैसा लगा मेरा पांडा मैचिंग થઈ ગયું કા બહુ મસ્ત કેવું લાગ્યું બહુ મસ્ત મસ્ત તો પહેરી લો હાલો આપણે કરવાનું થઈ મેચિંગ કેવું લાગ્યું મસ્ત સાચું કા મસ્ત હા સે થેન્ક યુ મમ્મી જો ઘડી કરે છે શર્ટ ને કેટલું સરસ સંકલતા આવડે હવે નેક્સ્ટ વિડિયો આવશે કપલ મેચિંગ કપડાના ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હવે લાગી છે ભૂખ અને હવે અમે જઈ છીએ જમવા 2 hours later. તો વાગી ગયા છે 5 અને અમે આવ્યા છીએ હવે પાણીપુરી ખાવા આપણે અત્યારે આવી ગયા છીએ પાણીપુરી ખાવા આરતીને પાણીપુરી ખાવી છે એટલે જો પાણીપુરી નથી ખાતી પણ આ તો
મેં ખવડાવ્યું ને એટલે ખાઉં છું. 6 વર્ષમાં બધી પાણીપુરી નથી ખાધી. આવો આ પેલી એવી છોકરી છે બધી છોકરીને પાણીપુરી ભાવે આને તો પાણીપુરી જ નથી ભાવતી કેટલા વર્ષથી નથી ખાધી આરતી 6 વર્ષ આજ પહેલી વાર અને ક્યાંય 6 વર્ષથી પાણીપુરી નથી ખાધી બોલો કાંઈ પાણીપુરી ખાવા આવ્યા આટલું થોડું આ હારી છે ને એટલે બાકી હું નથી ખાતી. ગાડીમાં તો હું જરાય ન ખાઉં. હતા ટેસ્ટ કેમ તો જોવે તો. આ પેલી પાણીપુરી મજા આવી આરતીને આપણે એક્ટિવા શીખવાડવી અહીંયા આરતી આવડે છે તને એક્ટિવા આવડે જ છે તો તો આરતી જો પાણીપુરી ખવડાવી 6 વર્ષમાં પહેલી વાર તો સાચું નથી વાંધો આવે મને નથી ભાવતી. 6 વર્ષ પહેલી વાર તો ખાધી પાણીપુરી વાળા રહ્યા ને બટેકા રહ્યા ને ગોબરા ગોબરા. જાઓ તો એવી યાદ નથી 6 વર્ષમાં પહેલી વાર પૂરી ખવડાવી આરતીને મેં થેન્ક યુ સો મચ. હજો આરતી એક્ટિવા આકે આવી હજો આરતી એક્ટિવા Few moments later. તો ગાઈસ અત્યારે સાંજ પડી ગઈ હતી અને હું ને મારા મોટા ભાઈ છે ને બજારમાં ગયા હતા. તો મેં કીધું કે લાવ મારા પાણી માટે કંઈક ગિફ્ટ લેતી જાઉં. કિંજુ ક્યાં ગઈ કિંજુ? શું કરેશ? અહીં બેસી જા, હું તારા માટે વસ્તુ લાવી. માસા પાસે બેસી જા. આંખો બંધ કરી દે. 1 2 3 કહો ને એટલે ખોલજો. લો 1 2 3 ભીજા. હું છે ને મારી ભાંજી માટે આ મસ્ત ટેડી બિયર લાવી છું. મિમિક જેવું. મિમિક કેમ મારી જેવું આ મસ્ત તો છે ને કેવું લાગ્યું પિંક? મસ્ત છે ને? બાય 1 ગેટ 1 ફ્રી મને ઓકે ડિસ્કો કરવાનું મન થઈ ગયું. શું કરવા મન થઈ ગયું મને ડીજે વાગે ને એટલે ડિસ્કો કરવાનું મન બહુ થઈ ગયું.